કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગૌણ સમાજશાસ્ત્ર અને મુખ્ય સમાજશાસ્ત્ર FIBA સેમ 2માં આપણે પેપર નંબર 4 છે તેમાં આપણે યુનિટ 3 અને યુનિટ 2 કુટુંબ સંસ્થા અને લગ્ન સંસ્થા એમાં આપણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેમાં આપણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે એના વિશે આપણે એના લક્ષણો એના વિશે માહિતી મેળવી. અત્યારે આપણે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થામાં નાયર, ખાસી અને ગારો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા વિશે આપણે માહિતી મેળવવાની છે. તો પહેલાં આપણે થોડો એના વિશે પરિચય મેળવશું કે હવે કુટુંબ સંસ્થા છે એ સાર્વત્રિક સામાજિક સંસ્થા તો છે, સાથે સાથે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા એટલે કે જે કુટુંબ હોય છે તેમાં માતા કે પત્નીનું મહત્ત્વ વધારે હોય છે અને તેનો વંશ પણ જે છે સ્ત્રી તરફથી એટલે કે જે માતા હોય છે એના તરફથી વારસાથી એની પુત્રીને આપવામાં આવે છે અને એવી રીતે ક્રમિક ચાલુ હોય છે. અને માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તે પણ છે માતૃવંશીય માતૃસ્થાનીય કુટુંબ વ્યવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. હવે ભારત છે તેમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે એ જોવા મળે છે, ઓછા પ્રમાણમાં જોવા મળે છે અને પિતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે એ વધારે પ્રમાણમાં પ્રચલિત પણ છે અને તે ભારત દેશમાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તો આપણે જોશું ભારતમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ક્યાં જોવા મળે છે, તો કે દક્ષિણ ભારતમાં વસતા લોકો ત્યાંના નાયર લોકોમાં જોવા મળે છે. આસામના વસતા ખાસી અને ગારો કુટુંબ વ્યવસ્થા છે તેમાં પણ જોવા મળે છે. આ ત્રણેય છે નાયર, ખાસી અને ગારો, આ ત્રણ કુટુંબો છે તેમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે અને તે વૈવિધ્ય પણ એમાં જોવા મળે છે. અને આ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેમાં આપણે ત્રણેય વિશે માહિતી મેળવશું ડીપમાં. તો આપણે જોશું તો કે કેરળમાં વસતા નાયર જે છે, દક્ષિણના કેરળમાં વસતા નાયર કુટુંબો છે તેમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે. આ જે નાયર કુટુંબ છે નાયર તેમાં સંયુક્ત કુટુંબને છે તરવાડા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે આસામમાં વસતા જે ખાસી આદિવાસીઓ છે એમાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા જોવા મળે છે, તેના સંયુક્ત કુટુંબ છે તેને ઈગ તરીકે ઓળખવામાં આવે છે. અને આસામના જે ગારો આદિવાસી સમુદાય છે તેને માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા ત્યાં જોવા મળે છે અને તેના સંયુક્ત કુટુંબ છે એને મોચોંગ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમાં જોશું નાયર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેના વિશે વિસ્તૃતમાં જોશું. તો આ દક્ષિણ ભારત જે કેરળ છે દક્ષિણ ભારતમાં આવેલું છે, ત્યાં કેરળમાં જે વસતા નાયર જે છે નાયર લોકો એ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા સાથે સંકળાયેલા છે અને ત્યાં જોવા મળે છે. અને તેના સંયુક્ત કુટુંબ છે તેને મેં વાત કરી કે તરવાડા તરીકે ઓળખવામાં આવે છે. અને સંયુક્ત કુટુંબ છે એ તરવાડામાં સ્ત્રી છે તેના ભાઈઓ અને બહેનો આ બધા સાથે રહેતા હોય છે અને પોતાના તેની બહેનો અને પુત્રો અને પુત્રીઓનો સમાવેશ થતો હોય. આ કુટુંબમાં છે એના ભાઈઓ બહેનો અને બહેનોના પુત્રો અને પુત્રીઓનો સમાવેશ આ કુટુંબમાં થતો જોવા મળે છે. હવે નાયર તરવાડા છે તેમાં સ્ત્રી છે એના પતિ અને પુત્રીના જે છે પતિ, બહેનના પતિ, પુત્રની પત્નીઓ આ દરેકનો સમાવેશ કરવામાં આવતો નથી. એટલે કે સ્ત્રી જે છે કે જે સ્ત્રી સગાઓ છે કે જે તરવાડા સાથે જે લગ્ન થતા હોય તેવાનો જ સમાવેશ થતો નથી. એટલે કે સ્ત્રી સભ્યો છે એનો સમાવેશ કરવામાં આવે છે. હવે તરવાડા છે એમાં સૌથી મોટી સ્ત્રી હોય છે એ મિલકતનો માલિક એને ગણવામાં આવતી હોય છે અને તેને કર્ણવાન તરીકે પણ ઓળખવામાં, જે એનો સૌથી મોટો પુરુષ હોય છે તેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે. આ કર્ણવાન છે એ મિલકતનો સાચો વ્યવસ્થાપક તરીકે છે એ બધું કાર્ય સંભાળતો હોય છે અને તે દરેકે દરેક કાર્યની વ્યવસ્થા કરતો જોવા મળે છે. હવે નાયર જે છે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા તરવાડા તેના લક્ષણો છે એના વિશે ડીપમાં આપણે જોશું. હવે મિલકતના વારસદાર છે એ સ્ત્રી હોય છે. તો કે નાયર કુટુંબ હોય છે એમાં સૌથી મોટી છે એ સ્ત્રી મિલકતનો વારસદાર તેમને ગણવામાં આવે છે. અને સ્ત્રી છે કુટુંબ પર પ્રભુત્વ એટલે કે નિયંત્રણ રાખતો હોય. જેવી રીતે આપણે કહીએ કુટુંબના મેઇન વ્યક્તિ હોય એ દરેકે દરેક કુટુંબ પર એનું પ્રભુત્વ હોય, તેવી રીતે તરવાડા એટલે કે જે નાયર કુટુંબ છે માતૃસત્તા એ સૌથી મોટી વયની સ્ત્રી છે એને મિલકતના વારસદાર તરીકે ગણવામાં આવતી હોય છે. અને સ્ત્રી દ્વારા જ છે એ સ્ત્રી વંશ જો હોય છે કે જે સ્ત્રી હોય છે એને મિલકત વારસામાં આપવામાં
આવતી હોય છે. એટલે કે માતા છે એની સૌથી મોટી પુત્રી છે એને વારસામાં મિલકત આપતી હોય છે. તો આવી રીતે વારસદાર સ્ત્રી પોતાના મામા કે ભાઈ હોય છે તેના મિલકતના વ્યવસ્થાપક તરીકે તેને નિમી શકે છે, અને જેને નિમે છે તેને કર્ણવાન તરીકે ઓળખવામાં આવે છે. હવે કર્ણવાનના અધિકારો, હવે કર્ણવાન તરીકે જેને નિમે છે મિલકતના વ્યવસ્થાપક તરીકે, તે કર્ણવાનના અધિકારો કયા કયા હોય છે? તો કે તરવાડા જે મિલકત છે તેમાં કૌટુંબિક બાબતો છે, એની વ્યવસ્થા, એનું સંચાલન છે એ કર્ણવાન કરતો હોય છે. અને કર્ણવાન છે એ અન્ય સભ્યો છે એની સહમતિ વિના છે એ કોઈ પણ મિલકતનું વેચાણ, ખરીદ વેચાણ કરી શકે નહીં. હવે તરવાડા કુટુંબના સભ્યો છે એની પાછળ જે છે કર્ણવાનનું નામ લખવામાં આવે છે. જેવી રીતે પિતાનું કે માતાનું નામ લખવામાં આવે છે એવી રીતે એ કર્ણવાનનું નામ લખવામાં આવે છે. હિન્દુમાં જેમ પુત્રના નામની પાછળ પિતાનું નામ આપણે જોડતા હોઈએ છીએ તેવી રીતે એટલે અટકતા હોય, તો તેવી જ રીતે છે નાયર કુટુંબ છે એમાં પણ વ્યક્તિના નામની પાછળ છે કર્ણવાન નામ જોડવામાં આવે છે. અને પછી જે તરવાડાની જે અટકના સ્થાને જે તરવાડાનું જે નામ હોય છે તે દર્શાવવામાં આવતું હોય છે. હવે કર્ણવાન જો પોતે જે છે એ સત્તાનો દુરુપયોગ કરે તો તેને તે સભ્ય પદ પરથી તેમને ભ્રષ્ટ કરી અને તેને કર્ણવાનની જે નિષ્ઠાપૂર્વકની જે મિલકત જે પદ ભ્રષ્ટ કરાવી શકાય. અને તે કર્ણવાન છે હંમેશને માટે નિષ્ઠાપૂર્વક છે એને દરેક કાર્ય કરવાના, મિલકતનું સંચાલન કરવાનું હોય છે. પછીનો છે ત્રીજો પોઈન્ટ, મિલકતની અવિભાજ્યતા. મિલકત છે એનું ક્યારે વિભાજન કરી શકતા નથી નાયર એટલે કે તરવાડા કુટુંબમાં. હવે મિલકત છે એ સંયુક્ત ગણાય છે, બધી સ્ત્રીઓ અને પુરુષો છે સભ્યો છે એની મિલકત ગણાય છે. તરવાડાની મિલકત છે એનું ક્યારે વિભાજન થતું નથી. દરેક સભ્યો પોતાની મિલકતનો હિસ્સો મેળવવાનો હક ધરાવતા નથી. જે ઈચ્છા અનુસાર તે તરવાડામાંથી તે વિભાજન પણ કરી શકે નહીં, કે પોતે વિભાજન કરીને ભાગ પાડી અને જઈ શકતા પણ નથી. બધા સભ્યો છે એની સહમતિ વિના મિલકત છે એનું ક્યારે વિભાજન થઈ શકતું નથી, અને તેનું ખરીદ વેચાણ પણ કરી શકતું નથી. એક પણ સભ્ય છે એ વિભાજનનો વિરોધ કરે તો તેનું વિભાજન કરી શકે નહીં. તો આ તરવાડાની જે મિલકત છે એનું અવિભાજ્ય છે એ અવિભાજ્યતા જોવા મળે છે કે તેનું વિભાજન કરી શકતા નથી. પછીનો છે અન્ય સભ્યો છે એના અધિકારો કેવા કેવા હોય છે. તરવાડા એટલે કે નાયર માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેમાં બીજા અન્ય સભ્યો છે એના કેવા કેવા મિલકતના અધિકારો હોય છે. તો કે દરેક તરવાડાના જે વારસદાર સિવાયના બીજા સભ્યો છે એનું ભરણ પોષણ કરવાનો અને કર્ણવાન છે એની દેખરેખ રાખવાનો અધિકાર હોય છે. તો આવી રીતે ખાનગી મિલકત છે એ અલગથી અન્ય સભ્યો છે પોતાની ખાનગી મિલકતો છે એ મિલકત વસાવી શકે, પરંતુ જે આ તરવાડાની મિલકત છે એમાં બધા સભ્યો છે એનો હક ગણાય છે. અને જો તેના અવસાન બાદ એટલે કે જે ખાનગી મિલકત અનુસાર જે પોતાની ઈચ્છા અનુસાર છે મિલકત વસાવતો હોય છે, પરંતુ તેનું અવસાન થાય છે તો એ ખાનગી મિલકત છે તરવાડાના આપી દેવાની હોય છે. અને આ તરવાડામાં જે આપી દેવાની હોય છે તે એનું પદ છે વિરુદ્ધ ન બનતું જાય ત્યારે બધા સભ્યો છે એની સહમતિ ન હોય તો અન્ય તરવાડાથી તે જુદું કુટુંબ રચી અને તે વસવાટ કરી શકે છે. આ જુદું કુટુંબ જે બનાવી અને વસવાટ કરે છે તેને તવાજી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે તરવાડા અને તવાજી છે એ બંને કુટુંબો વચ્ચે છે મિલકતના સંબંધો કોઈ પણ પ્રકારના રહેતા નથી, અને તેના રક્ત સંબંધો જે છે એ બંધનોમાં જ રહે છે, કે અમુક રક્ત સંબંધો છે એના બંધન જે મર્યાદિત છે ત્યાં સુધીના જ રહેતા હોય છે. પછીનો બીજો પોઈન્ટ છે ખાસી માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. હવે ખાસી માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે એ આસામમાં વસતા લોકો છે, આદિવાસીઓ છે તેનું છે. તો તેના સંયુક્ત કુટુંબ છે તેને આપણે ઈગ તરીકે ઓળખીએ છીએ, અને ઈગમાં સૌથી નાની પુત્રી હોય છે તેને કુટુંબનું મહત્વનું સ્થાન આપવામાં આવતું હોય છે. અને આ સૌથી નાની પુત્રી જે હોય છે એને કાખડું તરીકે ઓળખવામાં આવે છે. હવે ઈગ અને નાયર છે એ જોઈએ તો કે ઈગ અને નાયર એટલે કે તરવાડાથી તે જુદું પડે છે કે નાયર જેટલું તે વિશાળ પ્રમાણમાં એનું કદ હોતું નથી. ઈગમાં માત્ર સ્ત્રીઓના સંતાનોનો જ સમાવેશ થતો હોય છે, એટલે કે 3 થી 4 પેઢીના જે લોકો છે એનો જ સમાવેશ કરવામાં આવતો હોય છે. હવે ખાસી માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેના વિસ્તૃતમાં આપણે લક્ષણો વિશે જોશું. તો મિલકતની અવિભાજ્યતા,
હવે આમાં પણ જે ખાસી જે છે ઈગ છે એમાં જોઈએ સંયુક્ત કુટુંબમાં તો એમાં પણ મિલકતની અવિભાજ્યતા એટલે કે મિલકતનું વિભાજન કરી શકતા નથી. અને આ ખાસી કુટુંબ છે ઈગ છે એને સંયુક્ત કુટુંબ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે મિલકતનો વારસો છે એ સ્ત્રી દ્વારા સ્ત્રી સંતાનને જ આપવામાં આવતો હોય છે. અને જો કોઈ સ્ત્રી સંતાન ન હોય તો તેમની બહેનની પુત્રીને દત્તક તરીકે અથવા તો બહેનની પુત્રીને વારસો આપવામાં આવે છે. અને પુરુષો છે એ મિલકતનો વારસો કોઈ પણ પુરુષોને મળતો નથી. હવે ઈગમાં છે એ વારસદાર તરીકે સૌથી નાની પુત્રી હોય છે અને અન્ય સ્ત્રી છે સભ્યો છે એને મિલકતનો કોઈ પણ અધિકાર મળતો નથી. એમાં જોઈએ તો કે મિલકતનો ભાગ લઈને તે અલગ પણ રહી શકતી નથી. તે વારસદાર હોય છે તેના અભાવમાં પણ મિલકતનો અવિભાજ્ય કરેલું જે જોવા મળતું હોય છે. પછીનું છે કાખડુના હકો અને ફરજો. કાખડું છે તેના કયા કયા હકો મળે છે એટલે કે સૌથી નાની સ્ત્રી છે એને કયા હકો અને ફરજો મળે છે. હવે ખાસી કુટુંબમાં કીધું કે સૌથી નાની પુત્રી હોય છે એને કાખડું તરીકે જે મિલકતનો હક અધિકાર છે ધરાવે છે. કુટુંબના છે એ ધાર્મિક વડા તરીકેનું તે સ્થાન ભોગવે છે. તે એમના માતાની જે અંતિમ ક્રિયા કરવાની હોય છે તે પણ જે સૌથી નાની પુત્રી હોય છે એના દ્વારા કરવામાં આવે છે. એટલે કે મૃત માતા હોય છે તેના અસ્થિર કે કબરમાં છે એ દફનાવાની દરેક પ્રક્રિયા કે પ્રોસેસ કરવામાં આવે છે એ એમની નાની પુત્રી દ્વારા કરવામાં આવે છે. અને કાખડુ કુટુંબમાં જે જ્યાં સુધી જોઈએ તો કે કુટુંબના ધાર્મિક વડા તરીકે છે એ દરેક ફરજો બજાવવાનો અધિકારો ભોગવવાનું કામ છે એ મિલકતના વ્યવસ્થાપક તરીકે તે રહીને દરેક કરી શકતા હોય છે. એટલે કે સૌથી નાની સ્ત્રી અને ધર્માંતર કરે તો તે હકો એની પાસેથી છીનવી લેવામાં આવે છે કાખડુ પાસેથી. અને આ જે બહેનો છે એના સ્થાન આપવામાં આવે છે કે જે આવા પ્રસંગો અન્ય બીજી બહેનો હોય એના પછીની એને હક આપવામાં આવે કે સૌથી નાની હોય એને કાખડુ તરીકેનું સ્થાન આવે. અને કાખડુ છે એને ઈગની મિલકતમાં જે છે એ વારસો મળે છે પરંતુ તે મિલકતની પોતાની ગણી શકતી નથી. એટલે કે પોતે સ્વતંત્ર હોતી નથી. બધી બહેનો હોય છે એ સહમતિ વિના એકબીજાની ઈગની મિલકતનું વેચાણ પણ કરી શકતી નથી અને તે એના મર્યાદિત પ્રમાણમાં જ વારસદાર તરીકે તે રહી શકે છે. પછી છે પતિનું સ્થાન કેવું હોય છે. હવે ખાસી છે એમાં ઈગ છે તો કે એમાં પતિ હોય છે એનું સ્થાન કેવું હોય છે. હવે દાખલા તરીકે આપણે જોઈએ માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા હોય છે એમાં લગ્ન પછી પુરુષ હોય છે એ પતિ હોય છે તે સાસુના ઘરે છે એ અમુક સમય આવતો જતો આવન જાવન ચાલુ રાખતો હોય છે. તો આ સમય દરમિયાન છે કુટુંબના સભ્ય તરીકે તે સંપૂર્ણ તરીકે પુરુષ પતિ હોય છે તેને સમાવવામાં આવતો નથી. હવે ખાસી કુટુંબ હોય છે એમાં પુરુષ છે અને પત્નીના કુટુંબમાં સમાવી લેવામાં ના આવે અને જ્યારે પતિ જુદું ઘર વસાવે ત્યારે તે પોતાની માતાની જમીન હોય છે તેમાં જમીનમાં કામ કરે છે અને ત્યાં પોતાનું ભરણ પોષણ કરે છે. પતિના મૃત્યુ પછી મિલકત જે એની મિલકત અલગથી વસાવેલી હોય છે એ મિલકત એમની માતાને મળે છે. અને પુરુષ પોતાની સ્વપ્રયત્નથી બનાવેલી જે મિલકત હોય છે તેની મિલકત છે એ ખાનગી મિલકત ગણવામાં આવે છે અને જેનો ઉપયોગ તે પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે છે. અને મૃત પુરુષ હોય છે તો તેની માતા ન હોય તો તે મિલકતનો સૌથી નાની બહેનને સોંપવામાં આવે છે કે એની માતા ન હોય જીવિત અને તે મિલકત છે જેટલી અલગથી તેમને વસાવેલી સ્વતંત્ર હોય એમની નાની બહેનને આપવામાં આવતી હોય છે. હવે અન્ય સભ્યોના હકો કેવા તેમાં આપવામાં આવે છે તો કે ઈગ છે તેમાં અન્ય સ્ત્રી સભ્યો એટલે કે કાખડુ સિવાયના જે છે એ પોતાના પતિ સાથે અલગ ઘરમાં વસવાટ કરીને રહેતી હોય છે. પતિ પત્ની બે સંયુક્ત રીતે કુટુંબની જવાબદારી છે બંને નિભાવી. અને જો ખાસી કુટુંબ છે તેમાં વિધવા સ્ત્રી પોતાના પતિના જે છે એ ગોત્રમાં છે એ ક્યારેય પાછા પુનઃ લગ્ન કરી શકતી નથી. એટલે કુટુંબના જે સભ્યો છે એનું ભરણ પોષણ કરવામાં શક્તિમાન ન હોય તો તે ઈગમાંથી તે ભરણ પોષણ કરવાની માંગ કે હક કે ફરજ બજાવે છે અને આ પોતાના જે ગોત્રમાંથી જમીનનો હિસ્સો મેળવે છે કે જે પોતાની ગોત્ર હોય છે એમાંથી જમીનમાં હિસ્સો મેળવી શકે છે તે. પછીનો છે
કુર ઈગ સંબંધો. હવે કુર છે, કુર એટલે કે ગોત્ર, ગોત્રના ઈગના સંબંધો કેવા હોય છે? તો કે જમીનની માલિકી છે એ ગોત્રની જ ગણાય છે. દરેકે દરેક જેટલી જમીનની એની માલિકી હોય છે એ ગોત્રની ગણવામાં આવે છે. એટલે કે જેની વ્યવસ્થા છે એ કુરનો સૌથી મોટો પુરુષ હોય છે તે કરે છે. અને જમીનની આવકમાં જે છે એ કુરના બધા ઈગના મિલકતના હિતો હોય છે તે જળવાવા જોઈએ. કાખડોની જે પરિણીત બહેનો હોય છે કે જે જુદા જુદા નિવાસોમાં રહેતી હોય છે તેઓ પણ જમીનની આવકમાંથી હિસ્સો મેળવવાનો હક ધરાવતી હોય છે. હવે ઈગ એ કુરનું સૌથી નાનું એકમ છે એ ગણવામાં આવે છે. એટલે કે તેની જમીનની આવક છે એ બધા મિલકતના અધિકારો છે, બધા ઈગના મિલકતના અધિકારો હોય છે. અને સંયુક્ત કુટુંબ હોય છે તે કુરમાં છે ઈગનું સૌથી નાનું એકમ ગણાય છે, જેની મિલકત છે અવિભાજ્ય ગણવામાં આવે છે. અને તેમાં કાખડું દ્વારા દરેકે દરેક જેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પછીનો પોઈન્ટ છે ગારો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા. હવે ગારો છે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તે પણ આસામમાં વસતા ગારો આદિવાસી સમુદાય છે ત્યાં માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે અસ્તિત્વમાં તો છે. અને તેના કુટુંબના પણ મિલકતના સ્ત્રીના અધિકારો અલગ અલગ જોવા મળે છે. તેમાં જોઈએ તો કે એમાં મચોંગ છે તરીકે ઓળખવામાં આવે, તે સંયુક્ત કુટુંબ છે તેને મચોંગ તરીકે ઓળખવામાં આવે છે. અને તેમાં સ્ત્રી હોય છે કે મિલકતના વારસદારને સ્ત્રી છે, જે સ્ત્રી મિલકતનો વારસદાર હોય છે તેને નોકના તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે એમાં જોશું તો કે ગારો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે તેના વિસ્તૃતમાં લક્ષણો છે. તો કે નોકનાનું સ્થાન, એટલે કે ગારો કુટુંબ હોય છે તેમાં તેના મા બાપ છે એ સામાન્ય રીતે સૌથી મોટી પુત્રી સિવાયની કોઈ પણ પુત્રી છે તેમને નોકના તરીકે તે પસંદ કરતા હોય છે. કે મોટી પુત્રી છે એને નોકના તરીકે પસંદ કરતા નથી, બાકીની કોઈ પણ સ્ત્રી હોય છે તેને નોકના તરીકે તે પસંદ કરે છે. જે ગારો છે એની મિલકત છે એનો વારસદાર તરીકે તેમને નિમણૂકી આપવામાં આવે છે. અને જો પુત્રી ન હોય તો તે સ્ત્રી તેની બહેનની કોઈ પણ પુત્રી હોય છે એમને દત્તક તરીકે લે છે. અને તે પણ ન હોય તો મચંગોમાંથી કોઈ પણ સ્ત્રી હોય છે કે કોઈ પણ પુત્રી હોય છે તેમને વારસદાર તરીકે દત્તકમાં લેવામાં આવે છે અને તેને વારસદાર તરીકે નિયુક્ત કરવામાં આવતી હોય છે. તો નોકના કુટુંબ છે એમાં મૃતકના સંસ્કારો છે એનો દરેકે દરેક ખર્ચો કે બધો ખર્ચો છે એ સંસ્કારોના દરેક ખર્ચાઓ છે એ નોકના એ ભોગવવાના હોય છે. એટલે કે એમને જે છે જવાબદારી લેવાની હોય છે. અને ગારોની મિલકત પર છે એ નોકના છે એ નોકના હોય છે તેના પિતાનું નિયંત્રણ એના ઉપર સતત રહેતું હોય છે. નોકના જો પતિ પ્રત્યે જો વિશ્વાસઘાત કરે તો તેને પતિ છે એ છૂટાછેડા આપે અથવા તો છૂટાછેડા કરી અને તે અલગ થાય તો તેનો મિલકત પરથી અધિકાર રહેતો નથી. અને નોકના એટલે કે સૌથી કોઈ પણ પુત્રીને જેને વારસદાર તરીકે નીમે છે તે નોકના વિધવા બને તો મિલકતના અધિકારો તે જે મિલકત હોય છે તેમાંથી અધિકારો ધરાવે છે. પરંતુ જો આપણે જોઈએ તો એ નિયંત્રણ ધરાવતી જ હોય છે. નિયંત્રણમાં તેનાથી પરંતુ તે મિલકત હોય છે એના પણ કોઈ પણ પ્રકારનું છે એ નિયંત્રણ પોતે ધરાવી શકતી નથી. નોકના જો મોચંગ એટલે કે જે સંયુક્ત કુટુંબ છે એમાં મોચંગની બહારના લગ્ન કરે તો પણ તે મિલકતનો અધિકાર દરેકે દરેક જે એને અધિકારો ફરજો હકો આપ્યા છે એ છીનવી લેવામાં એટલે કે ગુમાવે છે. અને આ નોકના છે એ નોકના જેને નિયુક્ત કરવામાં આવે છે એના પિતા દ્વારા એ ફોઈના પુત્ર સાથે જ તેને લગ્ન કરવા પડે છે. અને જો ફૂઈનો પુત્ર ન હોય તો મોચંગાના કોઈ પણ સભ્ય સાથે તેને લગ્ન કરવાના ફરજિયાત હોય છે. પછીનો બીજો પોઈન્ટ છે પતિનું સ્થાન કેવું હોય છે. આવું ગારો કુટુંબ છે તેમાં પતિનું સ્થાન કેવું ગણવામાં આવે છે. તો આ ગારો છે માતૃસત્તા કુટુંબ વ્યવસ્થા છે કે મચંગો કુટુંબ સંયુક્ત કુટુંબ વ્યવસ્થા છે તો તે લગ્ન બાદ છે પુરુષ છે તેમના પત્ની સાથે છે એ સાસુના ઘરે છે અમુક સમય માટે તે વસવાટ કરે છે. આ સમય દરમિયાન મિલકત પર નિયંત્રણ તે પોતે રાખે છે, પરંતુ પત્નીની મિલકત ઉપર અન્ય કોઈ પણ જે છે મિલકત ઉપર અન્યને તે આપી શકે નહીં. એટલે કે પત્ની છે એની કોઈ પણ મંજૂરી વિના સ્વતંત્ર રીતે તે કોઈ પણ પ્રકારનો છે ઉપયોગ પણ કરી શકે નહીં. ખાલી ફક્ત તેમને વ્યવસ્થાપન જ કરવાનું હોય છે. હવે ગારો કુટુંબ હોય છે તેમાં પુરુષ છે એ વિધુર બને તે મૃત પત્નીના છે એ સગાઓમાંથી કોઈ પણ અન્ય પત્ની તરીકે તેને પૂરી પાડવાની જે છે એ જવાબદારી તો કે ગારો કુટુંબની કે મોચંગો કુટુંબની
ફરજ રહે છે. અને નોકનાની જે સ્થાને છે એ બીજી પત્ની પૂરું પાડવાની દરેકે દરેક તેમની નોકનાની રહેતી હોય છે. અને મિલકતમાં છે હકો પણ તેના ચાલુ જે હોય છે તે જ રહેતા હોય છે. અને પુરુષ છે એની સાસુ વિધવા બને તો તે નોકનાના પતિ સાથે તે લગ્ન કરે છે, એટલે કે જમાઈ સાથે તે લગ્ન કરે છે. નોકનાના પતિ હોય છે તેની સાથે તે લગ્ન, જે પુત્રીને વારસદાર તરીકે નિયુક્ત કરી હોય એના પતિ સાથે તે માતા છે એ લગ્ન કરે છે. આવા નિયમ તેમાં જોવા મળતા હોય છે. પછીનો પોઈન્ટ છે અન્ય સભ્યોના અધિકારો કેવા હોય છે. હવે અન્ય સભ્યો છે તેના અધિકારો, કે આ સિવાયના નોકના સિવાયના પણ અધિકારો બીજા કોને કોને આપવામાં આવે છે. તો કે ગારો કુટુંબ હોય છે એમાં સ્ત્રી સંતાનોમાંથી એક જ પુત્રી છે એને મિલકતના વારસા તરીકે નિયુક્ત કરવામાં આવે છે, પણ અન્ય પુત્રી હોય છે તેને મિલકતનો અધિકાર નથી, પરંતુ પુરુષ સંતાનોને પણ મિલકતનો વારસો મળતો નથી. હવે અપરિણિત પુત્રી હોય છે તેની માતા સાથે તે વસવાટ કરે છે અને તે એની માતા સાથે વસવાટ કરે છે અને પછી પણ તેને જમીન, મકાન અને પશુધન કે જે પણ કંઈ પણ સાધનો પણ અધિકારો છે એમનો રહેતો નથી. હવે લગ્ન બાદ તે સ્ત્રી છે અન્ય સ્ત્રી હોય છે એ કુટુંબ તરફથી તેમને જે આપવામાં આવ્યું હોય, જે જમીન કે આપવામાં આવ્યું હોય તે જમીન પર છે એ પતિ સાથે તે જુદું ઘર વસાવી અને તે વસવાટ કરતી હોય છે અને તે કુટુંબના જે નિર્વાહ એના પર ચલાવતી જોવા મળે છે. હવે નોકનાને જ છે એ મિલકતના અધિકારો મળે છે, પરંતુ અન્ય સ્ત્રી સભ્યો છે એને કોઈ પણ હક મળતો નથી. તો આ ગારો કુટુંબ છે તેમાં નોકનાનું સ્થાન છે એ કાખડું કરતાં ઘણું બધું નીચું ગણવામાં આવે છે. જ્યારે ખાસી પુરુષો કરતાં છે એ ગારો કુટુંબમાં છે જે ગારો પુરુષો એનું પતિનું સ્થાન છે એ ઊંચું ગણવામાં આવે છે. એટલે કે ખાસી અને ગારો કુટુંબ છે બંને મિલકતના વારસદારો છે, લગ્નના પુરુષના હકો છે એમાં દરેકમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે આપણે બંને વચ્ચે ભેદભાવ એટલે કે તફાવત આપણે મેળવી શકીએ. તો આવા હતા ગારો માતૃસત્તા કુટુંબ વ્યવસ્થાના લક્ષણો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે પછીનો લેક્ચર છે એના પછીના પોઈન્ટ વિશે આપણે માહિતી મેળવશું.